प्रार्थना ले लो। शुक्लांबरं धरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। माने बोलाविए। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। सर्वे साधकोना हृदयમાં વિરાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી લલિતાંબિકાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બધાને વંદન. શ્રી માત્રે નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે વૈશાખ શુક્લ પંચમી આદિ શંકરાચાર્યની જયંતિ છે, એટલે શંકરાચાર્યજીને પણ વંદન કરીએ. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આજે શંકરાચાર્યજીની 1238મી જન્મ જયંતિ છે. આટલા વર્ષો પહેલા એમણે ભારતમાં જન્મ લઈને ભારત જે તે વખતે બીજા ધર્મો દ્વારા આખું વેરવિખેર થઈ ગયું હતું, લોકોમાં અજ્ઞાન અને અંધકાર છવાઈ ગયો હતો, ત્યારે બધાને એકત્રિત કર્યા. એમણે 32 વર્ષની નાની વયમાં એટલું મોટું કાર્ય, મહાન કાર્ય કર્યું. 16 વર્ષે તો એમણે જે લખવાનું હતું એ લખીને પૂરું કરી દીધું હતું, કે જેનો એ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને એમને જે લેખન કાર્ય કર્યું છે એનો આપણે આપણી આખી જિંદગીમાં પાર પામી શકીએ એમ નથી. એવા એ મહાન આચાર્ય શંકરાચાર્ય, જેને લીધે હિન્દુ ધર્મ અત્યારે હજી બરાબર અસ્તિત્વમાં છે, ને આપણે લોકો એમના સ્તોત્રો દ્વારા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપણા રોજબરોજના ઘણા સ્તોત્ર એવા છે, આપણને ખ્યાલ પણ નથી હોતો કે આ કેટલો મહાન ઉપકાર શંકરાચાર્યજીનો આપણી ઉપર છે, કે આપણે એ સ્તોત્ર દ્વારા જ શિવજીની કે માની કે નવરાત્રિમાં આરાધના કરીએ છીએ. તો એવા શંકરાચાર્યજીને પ્રણામ કરીને આજના સત્રને શરૂઆત કરીએ. મંત્ર આજનો જે આપણો છે 24 નંબરનો. મંત્રાણામ માતૃકા દેવી શબ્દાનામ જ્ઞાનરૂપિણી જ્ઞાનાનામ ચિન્મયાતીતા શૂન્યાનામ શૂન્ય સાક્ષિણી યસ્યા પરતરમ નાસ્તિ સૈષા દુર્ગા પ્રકીર્તિતા. તો અહીંયા શબ્દાર્થ એક જોશું. મંત્રાણામ અનુષ્ટુપ છંદની રીતે ગાઈ શકાય એવો સરસ મજાનો મંત્ર છે. મંત્રાણામ માતૃકા દેવી. તો ઋષિ કહે છે કે બધા મંત્રોની અંદર, મંત્રાણામ, આપણે મંત્ર જે પણ બોલતા હોય તો એ શેનાથી બનેલા છે? તો અક્ષરોના બનેલા છે. તો એ અક્ષરો રૂપી એ માતૃકા, એ બધા અક્ષરોના જે બનેલા છે એ બધાની મૂળ શક્તિ છે માતૃકા રૂપે, માતૃકા દેવી રૂપે એ માં સ્વયં પોતે છે. શબ્દાનામ જ્ઞાન રૂપિણી. હવે વાતચીતમાં, અભિવ્યક્તિમાં, ઉચ્ચારમાં જે શબ્દો બોલીએ છીએ આપણે અત્યારે, શબ્દો દ્વારા આપણે એકબીજાની સાથે અરસપરસ કોમ્યુનિકેટ કરીએ છીએ, તો એ શબ્દની પાછળ જે એને અનુવર્તીને જે જ્ઞાન હોય છે, જે બીજાના મનમાં એ જ્ઞાન પ્રકાશિત થાય છે, એ જ્ઞાન રૂપિણી પણ માં સ્વયં પોતે છે. જ્ઞાનાનામ ચિન્મયાતીતા. જ્ઞાનાનામ આ શબ્દરૂપી, ધ્વનિરૂપી જ્ઞાનની પણ પરે ચિન્મયાતીતા. ચિન્મય આપણી અંદર જે ચૈતન્ય છે એની પણ પરે જે છે એ પણ માં સ્વયં છે. આપણી અંદર ચૈતન્ય છે તો આપણને શબ્દોનો, જ્ઞાનનો બોધ થાય છે. અત્યારે કોઈ માણસ કોમામાં વયું જાય અથવા તો ડીપ સ્લીપમાં હોય ત્યારે એને શબ્દો એના સુધી પહોંચતા નથી, તો એ ત્યારે પણ અંદર ચિન્મયાતીતા રૂપે અંદર તો એ જ્ઞાન રૂપે રહેલી છે. શૂન્યાનામ શૂન્ય સાક્ષિણી. શૂન્ય, જ્યારે એક કંઈ જ વસ્તુનું અસ્તિત્વ ન હોય અને તે વખતે શબ્દ ન હોય, ધ્વનિ ન હોય, અર્થ ન હોય, કંઈ ન હોય, ત્યારે પણ જે એ જ્ઞાનની પણ પરે ત્યારે જે એક સાક્ષી રૂપે રહેલી છે એ માં સ્વયં છે.
તો હવે આટલી બધી રીતે દેવતાઓ અને ઋષિઓ એમની પ્રાર્થના કરે છે, એમનો વર્ણન કરે છે અને કહે છે કે યસ્યાહા એટલે જેમના પરતરન એટલે એનાથી સુપરલેટિવ ડિગ્રીમાં, એનાથી આગળ, એનાથી શ્રેષ્ઠ, એનાથી ઉચ્ચતમ, એનાથી મહાન ન અસ્તિ, કોઈ વસ્તુ છે નહીં. એટલે આટલી બધી રીતે જ્યારે વર્ણન કર્યું, આગળથી આપણે જોતા આવ્યા, છેલ્લે આ શ્લોકમાં કહે છે કે હે માં, તમારાથી આગળ, તમારાથી શ્રેષ્ઠ, તમારાથી સર્વોચ્ચ એવું કોઈ નથી, કંઈ નથી, કોઈ નથી. શૈષા એ એમને એવી, એ જે દેવી છે, એવી જે માં છે, એને જગતમાં કઈ રીતે પ્રખ્યાત છે? પ્રકીર્તિતા, એમની કીર્તિ, એમની પ્રસિદ્ધિ કઈ રીતે છે? તો દુર્ગા નામથી છે. તો એનો શબ્દાર્થ થાય છે. હવે ભાવાર્થ શું થશે? તો બધા મંત્રોની અંદર રહેલી મૂળ શક્તિ, આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોઈએ છે મૂળ મંત્રાત્મિકા અથવા તો સર્વ મંત્રમયી. તો જે મંત્રો આપણે બોલીએ છીએ અથવા તો જે મંત્રો રચાય છે એ શબ્દો વડે રચાય છે, અક્ષરો વડે રચાય છે. એ અક્ષરો એની ઉપર જ્યારે બિંદુ આવે છે ત્યારે માતૃકા બને છે. તો એ માં એની અંદર એ શક્તિ રૂપે રહેલી છે. એટલે જ્યારે આપણે શબ્દ કે વાણીથી કંઈ પણ ઉચ્ચારણ કરીએ છીએ તો એનું જે સાચું સ્વરૂપ જ્ઞાન છે એ જ્ઞાન રૂપિણી પણ માં છે. અને ફક્ત જ્ઞાન સુધી સીમિત નથી, તો આગળ કહે છે કે ચિન્મયાતીતા એટલે કે ચૈતન્યની પણ પરે છે. તો જ્ઞાન અને ચેતનાની પણ પરે એવી એમાં છે. એટલે એમનાથી શ્રેષ્ઠ, મહાન, ઉત્તમ, સર્વોચ્ચ એવું કંઈ જ નથી. એવી આદિશક્તિ, પરાશક્તિને દુર્ગાના રૂપમાં જાણવામાં આવે છે, પ્રકીર્તિતા. હવે ગુઢાર્થ એનો શું થયો? તો આપણે અ થી ક્ષ સુધીના સંસ્કૃતના જે વર્ણમાલાના અક્ષરો છે એ જ્યારે અનુસ્વાર યુક્ત થાય છે, જેમ કે અમ, કમ, ચમ, ટમ, તમ, આપણે હમણાં જે સ્તોત્ર જોયું કે શિવજી જે કહે છે કે શુદ્ધ, એમાં પણ આ બધા બીજાક્ષરોની વાત આવે છે. તો આ બધા જે બીજાક્ષરોની અંદરની જે શક્તિ રહેલી છે એ જે છે માતૃકા શક્તિ. કારણ કે બિંદુ જ્યારે ઉપર મૂકવામાં આવે છે તો બિંદુ એ શિવ શક્તિ રૂપ ગણવામાં આવે છે, પૂર્ણતાનું સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે. અને એ એક એક વર્ણમાલાના અક્ષર, અને ફક્ત આપણે 50 કે 51 અક્ષરોની જ વાત નથી, પણ એની આખી બારાખડી એટલે ક, કા, કી, કી, એ બધાના પણ એક એક તત્વને દર્શાવે છે, એક એક શક્તિને દર્શાવે છે. તો એ બધી, જેમ કે કમ છે તો એ બ્રહ્મને દર્શાવે છે, ખમ આકાશને દર્શાવે છે, ગમ ગણેશને દર્શાવે છે, દુમ દુર્ગાને દર્શાવે છે. તો આ બધા સંપૂર્ણ બ્રહ્માંડમાં જેટલી ધ્વનિ છે અને સ્પંદન કે જેના દ્વારા આ આખું બ્રહ્માંડ બન્યું છે, તો એની મૂળ શક્તિ જે છે એ દેવી છે. હવે આપણા શરીરની વાત કરીએ, બ્રહ્માંડની વાત કરી, તો પણ આપણા શરીરની વાત કરીએ તો આપણે ત્યારે ખડગમાલા સ્તોત્ર વિશે જોયું ત્યારે જોયું હતું કે શરીરના અંદર જે ઉર્જાના કેન્દ્રો છે એ દરેક કેન્દ્રની અંદર આ વર્ણમાળાના અક્ષરો સ્થાપિત થયેલા છે. તો જેમ કે ગળામાં વિશુદ્ધિ ચક્રમાં અ થી અ સુધીના 16 પાંદડી વાળું જે કમળ કહેવાય છે એની અંદર 16 સ્વરો સ્થાપિત છે. અને એ બધા અમ, આમ, ઈમ, ઉમ, તો આ બધા અહીંયા માતૃકા રૂપે રહેલા છે. પછી અનાહત ચક્ર, હૃદય ચક્રમાં જઈએ તો ત્યાંથી ક થી ઠ સુધીના, તો ક વર્ગના 5, ચ વર્ગના 5 અને ટ, ઠ એમ 12 પાંખડી વાળા અનાહતના કમળની અંદર ને પાંખડીઓની અંદર એ 12 માતૃકાઓ. તો એ બધી કલ્યાણી, એક એકના નામ સહિત આપણે જોયું હતું 50-50 માતૃકા દેવીઓને. તો એવી જ રીતે જ્યારે મણિપુરમાં જોઈએ તો જઠરની પાસે, નાભીની પાસે, તો ડ થી ફ, તો 10 એવા માતૃકા, 10 પાંખડીઓમાં 10 મૂળાક્ષરો ત્યાં સ્થાપિત થયેલા છે. સ્વાધિષ્ઠાનમાં બ થી લ સુધીના 6 પાંખડીઓમાં 6 માતૃકા દેવી છે. મૂલાધારમાં વ અને સ, શ, શ, તો એ 4, અને આજ્ઞા ચક્રમાં અહીંયા હમ અને ક્ષમ, હ અને ક્ષ. તો આ બધા સંસ્કૃત વર્ણમાળાના જે
અક્ષરો છે અને એ જે માતૃકાઓ બને છે એ માતૃકાઓની શક્તિ રૂપે આ બધી માની જ શક્તિ છે કે જે દરેક ઉર્જા કેન્દ્રમાં રહેલી છે. અને સહસ્ત્રારમાં સર્વ વર્ણો પર શોભિતા, તો સર્વ વર્ણ એટલે કે એક સાથે બધા જ વર્ણોની બધી જ કમ્બાઇન્ડ એવી માતૃકા શક્તિ એટલે પૂર્ણ શક્તિ જે છે એ સહસ્ત્રારમાં રહેલી છે. તો આ આપણા શરીરની અંદર પણ જે આપણે જ્યારે આ બધા મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ તો જે ધ્વનિઓને લીધે જે ઉર્જા કેન્દ્રને ઉપર આહત થાય છે ત્યાં અને એનાથી એ શક્તિઓ જાગૃત થાય છે. એટલે એટલા માટે થઈને આવા મંત્રોની રચના કરવામાં આવે છે, આવા સ્તોત્રોની રચના કરવામાં આવે છે કે જે અનાયાસ જ આપણને એ શક્તિને જાગૃત કરવામાં મદદ કરે છે. એટલે મંત્રાણામ માતૃકા દેવી શબ્દાનામ જ્ઞાન રૂપિણી. હવે જ્ઞાન રૂપિણી એટલે એમ નથી કે માં એક જ્ઞાન જાણવા માટેની વસ્તુ છે, પણ પોતે જ જ્ઞાન મૂર્ત જ્ઞાન સ્વરૂપ છે, સાક્ષાત જ્ઞાન રૂપિણી છે. તો એ આપણી અંદર વિરાજમાન છે. અને ચિન્મયાતીતા, તો ચૈતન્ય જેના દ્વારા અનુભવ કરે છે એની પણ પરેની જે શક્તિ છે પરાશક્તિ છે, અને આપણે એ પરાશક્તિનો અંશ છીએ. તો આપણા શરીરનો અંત થતા એ શક્તિનો અંત નથી થતો, એ તો સર્વવ્યાપક છે. તો એવી એ ચિન્મયાતીતા અને શૂન્યનામ શૂન્ય સાક્ષીણી. તો જે યોગીઓ ધ્યાન કરે છે તો ત્યારે એની એક તુરીય અવસ્થામાં શૂન્ય અવસ્થા થઈ જાય છે. એ ધ્યાનની એવી અવસ્થામાં એનો અહમ ઓગળી જાય છે, ત્રિપુટીનો નાશ થાય છે. ધ્યાન કરવા વાળો જેનું ધ્યાન કરે છે ધ્યેય અને ધ્યાનની પ્રક્રિયા એ ત્રણે એકરૂપ થઈ જાય છે અને એનો અહમનું વિગલન થઈ જાય છે. ત્યારે પણ અંદર એ અનુભવની જે સાક્ષી છે એ સાક્ષી રૂપે માં ચૈતન્ય રૂપે પરાશક્તિ રૂપે અંદર રહેલી છે. અને આમ આ બધા જ્ઞાન અનુભવની પાછળની પરમ સત્તા છે. એટલે આ મંત્ર દેવીને સર્વોચ્ચ સત્ય અથવા તો પરમ સત્યના સ્થાને સ્થાપિત કરે છે. એટલે કે માં શબ્દમાં છે, જ્ઞાનમાં છે, જ્ઞાનથી પરે છે અને ચૈતન્યથી પણ પરે એવી પરમ સત્તા છે. તો એવી દુર્ગા એમ કહીને અહીંયા એને વ્યાખ્યાયિત કરે છે ઋષિ મુનિઓ. હવે એના પછીનો મંત્ર જોશું. તામ દુર્ગાન દુર્ગમાન દેવીન દુરાચાર વિઘાતિનીમ નમામિ ભવભીતોહમ સંસારાર્ણવ તારિણીમ. હવે ખરેખર બધામાં દ આવે છે તો અનુસ્વારનો ઉચ્ચાર ન થાય છે, પણ જો તમે રોજની પ્રેક્ટિસ પ્રમાણે મોં બોલતા હોય તો પણ એમાં કઈ બહુ ખોટું નથી. પણ જો ખ્યાલ રાખીને બોલો તો તાન દુર્ગાન દુર્ગમાન દેવીન દુરાચાર વિઘાતિનીમ નમામિ ભવભીતોહમ સંસારાર્ણવ તારિણીમ. સંસાર સની ઉપરનો અનુસાર વ થઈ જાય સંસારાર્ણવ તારિણીમ. તો હવે અહીંયા એક એક શબ્દનો પહેલા શબ્દાર્થ તામ. તામ દુર્ગામ. તામ એટલે તે. અમે એ દુર્ગા દેવીનું ધ્યાન કરીએ છીએ અથવા તો એ દુર્ગા દેવીને અમે નમામી, બીજી લાઈનમાં છે નમામી, તો અમે એને નમન કરીએ છીએ એટલે અમે એના શરણમાં છીએ, અમે એને ભજન કરીએ છીએ. પણ અહીંયા પ્રપન્નતાનો ભાવ છે, શરણાગતિનો ભાવ છે. હવે જ્યારે દેવીનું બધું રહસ્ય ખબર પડી ગઈ, દેવીના તત્વને સમજી લીધું, દેવી સર્વોચ્ચ છે એવું સમજી લીધું, તો હવે જે સાધક છે અથવા તો જે ઋષિ છે એ હવે દેવીને નમન કરીને હવે પોતાને માટે પ્રાર્થના કરે છે. તામ દુર્ગામ દુર્ગમામ. તો દુર્ગમામ, દુર્ગમામ જે દુર્ગમ છે, જે પ્રાપ્ત કરવા માટે કઠિન છે, જે સહેલાઈથી પ્રાપ્ત નથી થતી. તો લલિતા સહસ્ત્ર નામમાં પણ નામ આવશે દુર્લભા, દુર્ગમા. તો એવી જે છે એવી દેવીની અહીંયા વાત છે. દેવીમ એટલે દિવ્ય સ્વરૂપ ધારી એવી દેવીને અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. દુરાચાર વિઘાતિની. તો દુરાચાર આપણી અંદર ઘણા એવા આચાર આપણને જાણતા કે અજાણતા એવી અંદર આવી ગયા હોય છે કે જે આપણને પાપ કરવા માટે પ્રેરે છે અથવા તો જેના દ્વારા આપણને પાપ અર્જિત કરીએ છીએ. તો એવા જે દુરાચાર છે, દુષ્ટ એવા ખરાબ આચરણ છે, એટલે કે પાપ આચરણ છે, અધર્મ છે, એનો ઘાત કરનારી, એને વિઘાતી, સરસ રીતે, સારી રીતે, વિશેષ રીતે એને નિર્મૂળ કરનારી, નાશ કરનારી એવી જે દેવી છે એને હું નમામી, નમન કરું છું, એને હું શરણમાં છું. પણ શાને માટે? તો ભવભીતોહમ, હું કેવો છું? તો અહીંયા સ્વીકાર કરે છે કે હું
સાધક અથવા ઋષિ અથવા દેવતાઓ સ્વીકાર કરે છે કે અહમ હું અમે ભવભીતો, ભવ એટલે સંસારથી ભયભીત થયેલો છું અને સંસાર રૂપી સમુદ્રમાં અત્યારે ગોથા ખાઈ રહ્યો છું. તો સંસાર અર્ણવ તારિણી, સંસારને અહીંયા અર્ણવ કીધો છે, અહીંયા સંધિ છે, સંસાર અર્ણવ તારિણી. તો એવા સંસાર રૂપી અર્ણવ સાગરમાંથી જે તારનારી છે, તારીને લઈ જનારી છે, પેલે પાર કરનારી છે, એવી જે માતા છે, એવી જે દેવી છે, એને હું અહીંયા નમન કરું છું. તો અહીંયા આપણને સપ્તશ્લોકીના પણ મંત્રોની યાદ આપી દે છે. સપ્તશ્લોકીમાં આવે છે દુર્ગે સ્મૃતા હરતિ ભીતિમશેષ જંતો સ્વસ્થય સ્મૃતા મતિમતીવ શુભાન દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણિકા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા. તો ત્યાં 17મા નંબરનો ચોથા શંકરાચાર્ય સ્તુતિનો શ્લોક છે અને એ જ શ્લોક સાર રૂપે સપ્તશ્લોકી દુર્ગામાં બીજા નંબરે છે. તો ત્યાં પણ એને લેવામાં આવ્યો છે. જો 7 શ્લોક પણ કરીએ તો દુર્ગા સપ્તશ્લોકી દુર્ગાનું પણ એટલું દુર્ગા પાઠ જેટલું ફળ ગણવામાં આવે. તો એમાં પણ એ બીજા નંબરનો મંત્ર છે, એટલે કે આટલો મહત્વનો મંત્ર છે. તો ત્યાં પણ જે દેવતાઓ, શક્ર આદિ દેવતાઓ જ્યારે માની પ્રાર્થના કરે છે તો ત્યારે એમ કે છે કે દુર્ગે સ્મૃતા, ખાલી તમારું સ્મરણ કરવામાં આવે દુર્ગા નામથી તો પણ તમે હરસી ભીતિમાં અશેષ, અશેષ એટલે જરાય બાકી નથી રાખતા એવી, શેષ ન રહે એવી ભીતિને તમે હરી લ્યો છો. ત્યારે પણ આ જ પ્રાર્થના કરવામાં આવે છે. અને સ્વસ્થય સ્મૃતા, જો સ્વસ્થ વ્યક્તિ તમારી પ્રાર્થના કરે છે તો એને તમે મતિમતીવ શુભાન દયાસી, શુભ મતિ આપો છો. એનો અર્થ શું થયો? દુરાચાર જે દૂર કરનારી એવી મતિને તમે હટાવી દો છો. અને સ્વસ્થ વ્યક્તિ જ્યારે તમારે, સ્વસ્થ એટલે પોતાની અંદર સ્થિત થઈને, સ્વમાં સ્થિત થઈને, આજુબાજુમાં ક્યાંય એનું ભટકતું નથી મન, પણ પોતાની અંદર સ્વમાં, પોતાના આત્મામાં સ્થિત થઈને, જે પ્રસન્ન થઈને જે તમારું ધ્યાન કરે છે એને તમે શુભમતી આપો છો. આપણે ગાયત્રી મંત્રમાં પણ બીજું શું માગીએ છીએ ભગવાન પાસે? મતિને શુદ્ધ કરવાનું જ માગીએ છીએ. ગીતામાં પણ 3જા અધ્યાયમાં શું કીધું છે? દરેક ઇન્દ્રિયોથી પરે મન, મનથી પરે બુદ્ધિ, બુદ્ધિથી પરે જે છે, તો બુદ્ધિ જે છે એ સૌથી નજીકનું એવું અવયવ કયો કે સાધન જે છે કે જે આપણને પ્રભુની પ્રાપ્તિ કરાવી શકે છે. એ બુદ્ધિ જો અશુદ્ધ હશે તો આપણે ઈશ્વરને પામી નથી શકતા. તો બુદ્ધિને શુદ્ધ કરવા માટે આચરણ શુદ્ધ હોવું જોઈએ અને આચરણ શુદ્ધ કરવા માટે અહીંયા માની પ્રાર્થના કરવામાં આવી છે. એ જ પ્રમાણે બીજો સપ્તશતીમાં એક 11મો ચોથા અધ્યાયનો 11મો છે, એમાં પણ જે અહીંયા સંસાર આર્ણવ તારિણીમ કીધું છે તો ત્યાં પણ એ જ ભાવ આવે છે. દુર્ગાસી દુર્ગ ભવસાગર નૌર સંગા, ત્યારે પણ માને શું કહેવામાં આવે છે કે તમે આ ભવસાગરમાંથી પાર ઉતારનારી એવે તમે દુર્ગા રૂપી એક નૌકા જ છો. તો એવી રીતે આપણા સપ્તશતી ચંડીમાં પણ, ચંડીપાઠમાં પણ એમનો આ રીતે ઉલ્લેખ આવે છે. અને લલિતા સહસ્ત્રનામમાં આવે છે ભયનાશિની દુઃખહંત્રી. તો સરળ ભાવાર્થ શું થાય છે કે જે દુર્ગમ છે, દુર્ગમ છે એટલે સરળતાથી જેને પ્રાપ્ત કરી શકાય એવી નથી, પણ સાથે સાથે એમ પણ છે કે ભક્તિ પ્રિયા, ભક્તિ વશ્યા, ભક્તિ ગમ્યા. તો એ રીતે પણ ભક્તિથી એ સરળતાથી સાધ્ય છે. તમે એમ, આપણે એમ વિચારીએ કે બુદ્ધિથી હું પામી જાઉં, આ બધા મને અર્થ હવે ખબર પડી ગયા એટલે હવે મારી પકડમાં આવી ગઈ, તો એ શક્ય નથી. પણ ભાવથી, પ્રેમથી, શુદ્ધ હૃદયથી, ભક્તિથી માં સુલભા, તો ત્યારે દુર્લભા છે પણ એ સુલભા ભક્તિ ગમ્યા પણ છે. પણ અહીંયા કીધું છે કે એ દુર્ગમ છે અને દુષ્ટ આચરણ અને દુષ્ટ જે આપણામાં અંદર પાપાચરણ છે. તો આપણને ખ્યાલ પણ નથી આવતો કે કઈ વસ્તુથી પાપ લાગે છે. હવે એક સંતનું કહેવાનું હતું કે તમે બહાર જઈને આવ્યા અને એ જ હવે આજકાલની ટ્રેન્ડ એવી છે કે એ જ જે પગરખા પહેર્યા હોય, ચંપલ પહેર્યા હોય, એ જ ચંપલ પહેરીને ઘરમાં પણ ફર કરો. અને જો ઘરમાં એક બાજુમાં દેવઘર હોય કે પૂજાનું સ્થાન હોય ત્યાં સુધી પણ જાઓ. તો બહાર જે બધી વસ્તુઓ નેગેટિવિટી હોય, નકારાત્મક વાતાવરણ હોય, કોઈ રસ્તા પર થૂક્યું હોય, કોઈ એવી અભક્ષ્ય વસ્તુ પડી હોય, ત્યાં તમારા પગરખા અડ્યા હોય, એના ઉપરથી તમે ચાલીને ગયા હો અને પછી એ જ નેગેટિવિટીને લઈને તમે ઘરમાં આવો અને પછી ઘરમાં ફરો, તો એ એક રીતે પાપાચરણ થાય છે, અધર્માચરણ થાય છે. આપણને ખ્યાલ નથી આવતો.
તો એટલા માટે પહેલા તો આપણે ઘરની બહાર જ પગરખા કાઢવાનો, અને બહાર એક ડંકી રહેતી હતી તો ટાંકી રહેતી હતી, ત્યાં પાણીથી જળથી હાથ પગ ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવામાં આવતો હતો. તમે ગુરુદ્વારામાં જશો તો હંમેશા ત્યાં આગળ અંદર એન્ટર થતા પહેલા પાણીનો એવો એક સ્ત્રોત રાખવામાં આવે છે કે તમારા અનાયાસ જ તમે પગ ત્યાં ભીના કરીને તમારે જે કાંઈ નેગેટિવિટી હોય દૂર કરીને, રજકણ બહારના બધા પ્રભાવોને દૂર કરીને શુદ્ધ ચરણથી તમે પછી ગુરુદ્વારામાં અંદર પ્રવેશ કરો છો. તો આપણને ખ્યાલ નથી હોતો, ઘણીવાર મંદિરમાં બેઠા રહીને આપણે જો વાતો કરતા હોઈએ, નિંદા કરતા હોઈએ, અથવા આરતી ચાલતી હોય અને આરતીમાં આપણે લક્ષણ આપતા હોય, તો આવી કેટલી નાની નાની બાબતો હોય છે કે જે આપણને અજાણતા આપણાથી પાપ થઈ જાય છે. તો એવા જે બધા દુરાચાર છે, એવા બધા જે આચરણ છે, એને નષ્ટ કરનારી એવી છે. અને દુર્ગા એ ફક્ત માનું અહીંયા સંબોધન નથી કે એક માને એક ગમે તે એક નામ તરીકે હવે અહીંયા દુર્ગા નામથી પણ સંબોધન કર્યું, પણ જે કાંઈ જીવનમાં કઠિનાઈ, બાધા, જે કાંઈ અડચણ આવે છે એને દૂર કરનારી જે શક્તિ છે, એ શક્તિને આહ્વાન કરનારું જે નામ છે અથવા તો એ શક્તિ જે છે એને અહીંયા દુર્ગા તરીકે સંબોધિત કરવામાં આવી છે. અને જીવાત્મા છે એ કયા દુર્ગમાં ફસાયેલો છે? હવે દુર્ગ એટલે એક અર્થ એનો થાય છે કે કિલ્લો. તો આપણને કે જે કિલ્લામાં રક્ષણ કરવાનું છે, તો એ કિલ્લાનો નાશ કરવાનો છે. તો આપણે કયા કિલ્લામાં ફસાયેલા છે? તો જીવાત્મા જે છે એ માયાના અને વિકારોના કિલ્લામાં ફસાયેલો છે. અને એટલે એ કિલ્લાને દૂર કરીને, એનો નાશ કરીને, એ દુર્ગમાંથી એને બહાર કાઢીને સંસારથી પાર કરાવનારી છે, એવી આ દુર્ગા માને અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. દુર્ગમાં પણ એ ભક્તિથી વશ થાય એવી ભક્તિ વશ્યાચાર. તો ફક્ત દુરાચાર એટલે બહારના શત્રુઓ છે એનાથી તો આપણું રક્ષણ, દુર્ગમાં આપણે રહી જઈએ એટલે કિલ્લાની અંદર આપણે રહીએ તો બહારના શત્રુ આપણા પર આક્રમણ કરતા હોય તો દુર્ગમાં આપણે બચી શકીએ છીએ, એ એક ભાવ છે. પણ અહીંયા આંતરિક અંદરના જે શત્રુઓ છે, વિકારો છે, એનાથી પણ આપણને બચાવે છે, એ શત્રુઓને પણ દૂર કરે છે, એવી જે છે એવી. અને અર્ણવ કીધો સંસારને, અર્ણવ એટલે સાગર. તો ઘણી જગ્યાએ સાગરની ઉપમા સંસારને આપવામાં આવે છે. કેમ સાગરની ઉપમામાં આપવામાં આવે છે? સાગરનો તાગ નથી લઈ શકાતો, કેટલો ગહન છે, કેટલો એના પાણી કેટલા ઊંડા છે, અને એમાં કેટલા વમળ છે, એનો આપણે તાગ નથી લઈ શકતા. બીજું કે એની અંદર એટલા બધા જળચર પ્રાણીઓ હોય છે કે જેમ કે શાર્ક હોય છે કે મોટા મગરમચ્છ હોય છે, તો એ પણ આપણને ખ્યાલ નથી આવતો. એવી રીતે સંસારમાં કયે ક્ષણે આપણે જો એમાં આગળ તરીને જતા હોઈએ તો કઈ વખતે કઈ બાધા સામે આવી જશે એ આપણને અનિશ્ચિત છે, કહી નથી શકાતું. ક્યારે કયા પ્રાણીનો એટેક થઈ જાય, ક્યારે એવા ઝંઝાવાત તોફાન આવી જાય તો આપણી જે નાવ હોય એ પણ ડોલવા લાગે. અને અત્યારે હવે યુદ્ધ જેવા વાતાવરણ થઈ ગયું છે, તો આપણા જહાજોને પણ એક જગ્યાએથી પસાર થવું હોય તો ત્યાંના દેશોની પરમિશનની પણ જરૂર પડી જાય છે. તો આ અર્ણવ અહીંયા એ રીતે કીધો છે કે જે ખૂબ બધી રીતે ગહન છે, વિશાળ છે, દુર્ગમ છે, અનિશ્ચિત છે, અને એમાંથી પોતાની શક્તિથી બહાર નીકળવું એ કઠિન છે, અસંભવ છે. આપણે એમ સમજીએ કે હું મારી મેળે નદી કદાચ તરીને કોઈ બહાર નીકળી જાય, પણ સંસાર તરીને બહાર નીકળવું એ દુર્ગમ છે. એટલા માટે અહીંયા એને કીધું કે તારિણી. તો તારિણી એટલે એને આપણને તારીને બહાર લઈ જનારી, પાર કરનારી એવી મજબૂત નૌકા તો હોય પણ સુકાની ન હોય તો અહીંયા બે કામ કરે છે. એમાં નૌકા પણ છે અને સુકાની બનીને પણ એ નૌકાને હંકારીને આપણને પાર કરી દે છે. તો એવી માને અહીંયા સૌથી પહેલું તો કબૂલ કરે છે કે હું શરણાગત છું અને હું ભયભીત છું. તો પોતાની પરિસ્થિતિને સ્વીકારવી એટલે પોતાનો અહમ છોડીને કબૂલ કરવું કે હા, હું અત્યારે સંસારથી હવે થાકેલો છું, ત્રસ્ત છું, ભયભીત છું. તો અહીંયા એ રીતે સાધક અથવા તો ઋષિ જે છે એ માને પહેલા તો કબૂલાત કરે છે કે મને હું બહુ જ હવે આમાંથી ફસાયેલો છું અને મને આમાંથી પાર ઉતારનારી નૌકા રૂપે તમે મને આમાંથી પાર ઉતારો. હવે એનો જો વધારે ઉદાર જોઈએ તો જો દુર્ગા એટલે કે દુર્ગ એટલે કે કિલ્લો, પણ અહીંયા દુ જે છે એ બીજ મંત્ર પણ છે. તો
દુર્ગા શબ્દ દુમ એ દુર્ગાની અંદર સમાયેલો બીજ મંત્ર છે. તો દુમ જે છે એમાં દ જે છે એ દમન નાશ કરનારી શક્તિ છે, સાથે સાથે રક્ષક અને સુરક્ષા પ્રદાન કરનારી એવી શક્તિ જે છે દ ની અંદર રહેલી છે. અને ઉ જે છે દુર્ગા, તો ઉ જે છે એ ઉત્કર્ષ કરનારી, ઉપર ઉઠાવનારી શક્તિ છે. અને દુમ તો બિંદુ જે છે એ શિવ શક્તિ રૂપિણી છે, પૂર્ણતાનું પ્રતીક છે, બ્રહ્મનું પ્રતીક છે. તો આ દુમ જે છે એની અંદર શિવ શક્તિ બંનેની શક્તિ સમાયેલી છે. હંમેશા જ્યારે માની વાત કરીએ ને તો શિવની શક્તિ છે જ એમાં. શિવ અને શક્તિ અભિન્ન છે, એટલે એકની વાત કરીએ તો બીજું એની અંદર અનાયાસ છે જ એમ સમજી લેવાનું. તો અહીંયા એ દુમ દુર્ગા એ જે મૂલાધારમાં સુપ્ત છે, એ જ્યારે આપણે આવા મંત્રોચ્ચાર કરીએ છીએ અને એનું આહ્વાન કરીએ છીએ ત્યારે શક્તિ આ જે બધા 3 ગ્રંથિઓ છે, બ્રહ્મ ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિ, એ ગ્રંથિઓ પણ અડચણ છે ઉપર સહસ્ત્રાર સુધી શિવનું મિલન કરવામાં. તો જ્યારે આ ગ્રંથિઓનું ભેદન કરવામાં પણ માની શક્તિ આપણને સહાયકારી થાય છે. અને આપણી કુંડલીની શક્તિ અહીંયા સહસ્ત્રાર સુધી પહોંચી છે, એટલે યોગીઓ એને સહસ્ત્રારમાં જઈને અમૃતનો અનુભવ કરે છે. તો આમ કુંડલીની શક્તિનું જે ઉર્ધ્વગમન છે, અને એ ઉર્ધ્વગમન થવાથી જે જન્મ મરણના ચક્કરમાંથી જે માણસ મુક્ત થાય છે, એ અર્થમાં પણ એ મુક્તિ આપનારી સંસાર અર્ણવ તારિણી છે. તો મંત્ર થશે ઓમ દુમ દુર્ગાય નમઃ. ઓમ દુમ દુર્ગાય નમઃ એક સિમ્પલ મંત્ર છે. આપણે નવાર્ણ મંત્ર કદાચ ન બોલીએ, પણ કદાચ આપણને પંચદશીની આપણે ન લીધી હોય દીક્ષા, પણ દુમ દુર્ગાય નમઃ કોઈ પણ બોલી શકે છે. અને એ બોલતી વખતે અનાહતમાં એક પ્રકાશનું ધ્યાન કરવું, કે આજ્ઞા ચક્રમાં પ્રકાશનું માનું ધ્યાન કરવું, અને એવી ભાવના કરવી કે મારી અંદરના જે દુષ આચરણ છે, ખરાબ આચરણ છે, મારી અંદરના જે વિકારો છે, એને આ જે જ્ઞાનનો પ્રકાશ છે એ પ્રકાશ રૂપિણી માં એને નષ્ટ કરી રહી છે. હું શુદ્ધ થઈ રહી છું અને મારી અંદરના બધા વિકારો બળી રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે. તો આ રીતે એનો આ રીતે ધ્યાનનો શ્લોક પણ બની શકે છે. આનાથી આગળ જોશું હવે. તો બધી રીતે અહીંયા માને એ પ્રાર્થના કરી, દેવતાઓએ બધા એનું આહ્વાન કર્યું, એને પ્રણામ કર્યો, એને એના શરણાગતિ લીધી. હવે એની ફલશ્રુતિ આવે છે. તો કોઈ પણ સ્તોત્ર હોય એની ફલશ્રુતિ આપવામાં આવે છે. એની પાછળ હેતુ એટલો જ હોય છે કે એના કમસે કમ એ ફળની લાલચે પણ કોઈ એ સ્તોત્રને કરવા માટે પ્રેરાય. પણ આપણે અનાયાસ જ સ્તોત્ર કરીએ એટલે એનું ફળ પ્રાપ્ત થાય જ છે. તો જો એના આવર્તન કરવાના હોય તો ફલશ્રુતિ ફક્ત છેલ્લે એકવાર બોલવામાં આવે છે. વચ્ચે આની પહેલાના જે 25 મંત્ર છે એના જ રિપીટેશન આવર્તન વારંવાર કરવામાં આવે છે. હવે અહીંયા ઋષિ કહે છે કે ઇદમ, અહીંયા સંધિ છે, અથર્વ શીર્ષમ યો અધીતે. અહીંયા અવગ્રહ છે એટલે અધીતે. અધીતે શબ્દ અહીંયા વધારે મુખ્ય છે. સ પંચ અથર્વ ચીર્ચ જપ ફલમ આપનોતી. આ પેલું ચરણ છે. ઋષિ કહે છે કે આ અથર્વ શીર્ષને જો જે કોઈ અધીતે, જો પઠિતે નથી કીધું, અધીતે. અધીતે એટલે જે એનું અધ્યયન કરશે, એટલે કે એના અર્થનો વિચાર કરીને, એને મનન કરીને જે એનું પઠન કરશે. એમ નહીં કે ગોખણ પટ્ટીથી જેમ આજે મારે બોલવાનું છે આટલું, એટલે હવે મારે આટલો સંકલ્પ લીધો છે એટલે ફટાફટ બોલી લીધું. આપણે મન ક્યાંય ભટકતું હોય, અર્થ આપણા ધ્યાનમાં હોય કે ન હોય, અને આપણે એમ કે મેં અથર્વશીર્ષના આટલા આવર્તન કરી લીધા, એ રીતે નથી. અહીંયા પઠિતે નથી લીધું, અધીતે. અધીતે તો અધીતે અધ્યયન. પંચ અથર્વ શીર્ષ જપ ફલમ આપનોતી. પંચ અથર્વ શીર્ષ તો એટલે કે એક કરવાથી 5 વાર અથર્વ શીર્ષનું ફળ છે એવું નથી. પંચ એટલે જે 5 મુખ્ય આપણી પંચ પૂજા કહેવાય એવા જે 5 આપણા તત્વો છે. સૌથી પહેલા છે શિવ, શક્તિ, ગણપતિ, વિષ્ણુ અને સૂર્ય. આ જે 5 તત્વો છે એ 5 સંપ્રદાય આપણા હિન્દુ ધર્મમાં ગણાય છે. અને
પંચતત્વ રૂપે આપણે આપણા ઘરની પૂજામાં પણ એ પંચતત્વોની પૂજા કરે છે. સૂર્યની આપણે ગાયત્રી રૂપે અર્ઘ્ય આપીને પૂજા કરીએ છીએ. ગણપતિ તો પ્રથમ દેવતા છે, શિવ શક્તિ હોય છે અને વિષ્ણુ સર્વવ્યાપક પાલન કરતા શક્તિ છે. તો આ પાંચે અથર્વશીર્ષ છે. ગણપતિ અથર્વશીર્ષ, દેવી અથર્વશીર્ષ, શિવ અથર્વશીર્ષ, નારાયણ અથર્વશીર્ષ અને સૂર્ય અથર્વશીર્ષ. તો આ પાંચે અથર્વશીર્ષનું ફળ આ ફક્ત એક દેવી અથર્વશીર્ષના પાઠ કરવાથી પણ, પાઠ નહીં પણ અધ્યયન કરવાથી, સમજીને પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. ઇદમ અથર્વશીર્ષમ અજ્ઞાત્વા, અહીંયા સંધિ છે, જ્ઞાત્વા નહીં, અજ્ઞાત્વા એટલે કે જાણ્યા વગર, યો અર્ચામ સ્થાપયતિ શતલક્ષમ પ્રજત્વા અપી સો અર્ચા સિદ્ધિમ ન વિંદતી. તો અહીંયા ઋષિ કહે છે કે ઇદમ અથર્વશીર્ષમ, આ અથર્વશીર્ષમને અજ્ઞાત્વા જાણ્યા વગર, એનું ઉચ્ચારણ કર્યા વગર, ધ્યાન એનું અધ્યયન કર્યા વગર, જે યો અર્ચામ, કોઈ પણ અર્ચા સ્થાપન કરે છે. એટલા માટે સપ્તસતીમાં તમે જોશો, ગીતા પ્રેસ ગોરખપુરની જે ચોપડી છે એમાં સપ્તસતીનો પાઠ શરૂ થતા પહેલા શરૂઆતમાં દેવી અથર્વશીર્ષ બોલવાનું, એનો પાઠ કરવાનું વિધાન છે. તો એના વગર જે સ્થાપયતી, તો એને કોઈ પણ નવા દેવતાનું સ્થાપન અથવા કોઈ અર્ચાની સ્થાપના કરવાની હોય અને એ દેવતાનું શતલક્ષમ એટલે હજારો કરોડો એવા મંત્રથી એની પૂજા અર્ચા કરવામાં આવે, પ્રજત્વા અપી સો અર્ચામ, તો એ અર્ચા સિદ્ધિમ ન વિંદતી, એની સિદ્ધિ થતી નથી, એનું ફળ પ્રાપ્ત થતું નથી. એનો અર્થ શું થયો કે આ કેટલું મહત્વનું છે. જેમ ગણપતિની પ્રથમ પૂજા થાય છે, એમ આ અથર્વશીર્ષની અર્ચા કર્યા વગર જો કોઈ સ્થાપના અર્ચા કરવામાં આવે તો એનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે એને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે અને આ વેદોમાંથી ઉતરી આવેલું છે, અથર્વ વેદમાંથી. એટલે એ વેદ તો આપણા પ્રમાણ છે. શતમ અષ્ટોત્તરમ ચ અસ્ય પુરશ્ચર્યા વિધિ સ્મૃત. શતમ અષ્ટોત્તરમ એટલે 108, 108 વખત કરવાનું એનું પુરશ્ચરણની વિધિ કહેવામાં આવે છે. પુરશ્ચરણમાં ઘણું ડિટેલ આવે છે કે એનું માર્જન, એનું તર્પણ અને છેલ્લે હોમ કરવા માટે એનો દશાંશ ભાગનો હોમ, પણ 108 વખત કરવાનું એનું પુરશ્ચરણનું વિધિ કહેવામાં આવી છે. 10 વારમ પઠેત અસ્તુ તો સદ્ય પાપૈ પ્રમુચ્યતે. પણ ચલો 108 વખત ન કરી શકાય, પણ જો 10 વખત પણ સળંગ એટલે કે 9 વખત આવર્તન કરી 25 મંત્રોનું અને છેલ્લે ફલશ્રુતિ બોલીએ, તો એવી રીતે જો 10 વાર પણ જો એનું પઠન કરવામાં આવે તો સદ્યૈ પાપૈ પ્રમુચ્યતે, તરત ને તરત પાપોનો નાશ થાય છે. મહાદુર્ગાણી તરતી મહાદેવ્યા પ્રસાદત. તો આગળ આપણે દુર્ગાની વાત કરી. જે પણ આપણી આધ્યાત્મ માર્ગમાં અથવા જીવનમાં, ભૌતિક જીવનમાં જે પણ આપણી કઠિનાઈ હોય, અડચણ હોય, બાધા હોય, એવી જે મહાદુર્ગ હોય એ તરતી એને તરી જાય છે, ઓળંગી જાય છે, પાર કરી જાય છે. કોના પ્રસાદથી? તો મહાદેવ્યા પ્રસાદત. મહાદેવી અહીંયા જેની વાત કરવામાં આવી છે, લલિતાંબિકાની, એને પ્રસાદથી, એની કૃપાથી, એના અનુગ્રહથી એ વ્યક્તિ જે એનું અધ્યયન કરે છે, જે એનું 10 વાર પાઠ કરે છે, એ મહાન દુર્ગમાંથી પણ પાર થઈ જાય છે, બધી અડચણોને પાર કરી લે છે. હવે એક વખતે કરવાનું પણ ફળ અલગ અલગ આપે છે. સાયમ ધિયાનો દિવસકૃતમ પાપમ નાશયતિ, પ્રાતર ધિયાનો રાત્રિકૃતમ પાપમ નાશયતિ, સાયમ પ્રાતઃ પ્રયુંજાનો અપાપો ભવતિ. તો સાયમ ધ્યાનો, સાંજે સંધ્યાકાળમાં કરવાનું ખાસ વિધાન હોય છે. કોઈ પણ મહાની આરાધના કરવાની હોય તો, કોઈ પણ દેવની આપણે દીવાબત્તી કરીએ ત્યારે એ પ્રદોષ સમય હોય છે. તો ત્યારે શિવ શક્તિ એ ભ્રમણ કરતા હોય છે, એવી એક એની વાત આવે છે. અને ત્યારે શિવ એક આનંદ સ્વરૂપમાં હોય છે. તો ત્યારે સાંજના વખતે ખાસ કરીને પાઠ કરવાથી આખા દિવસમાં જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે. પ્રાતર ધિયાનો રાત્રિકૃતમ પાપન નાશયતિ. તો સવારે ઉઠીને જો કરીએ તો રાત્રે આપણે સ્વપ્નમાં જાણે અજાણે અથવા વિચારો દ્વારા જે કઈ રાત્રિ દરમિયાન કરેલા પાપો હોય છે એનો નાશ થાય છે. સાયં પ્રાતઃ પ્રયુંજાનો, બંને સમયે જે કરે છે એટલે કે સવાર સાંજ, તો એ અપાપો ભવતી,
બંને વખત કરે એટલે કોઈ પાપ રાત્રિના કે દિવસના કોઈ પાપ ત્યાં રહેતા નથી, એટલે એ વ્યક્તિ અપાપ બને છે, એના બધા પાપો નષ્ટ થાય છે. નિશીથે, નિશિત સમય એટલે મધ્યરાત્રિનો સમય, તુર્ય સંધ્યા જેને કહેવાય, ચોથી સંધ્યા. 3 સંધ્યા દિવસમાં હોય છે, કે સવારની સંધ્યા સૂર્ય ઉદય થાય ત્યારની, મધ્યાહની અને સાયંકાળની, જ્યારે દિવસ અને રાત ભેગા થતા હોય એને સંધ્યાકાળ કહેવાય. એવી જ રીતે રાત્રિની જે 12 વાગ્યાની નિશિત સમય કહેવાય એ તુર્ય સંધ્યા કહેવાય. તુર્ય સંધ્યાયામ જપત્વા, ત્યારે જો જપ કરવામાં આવે તો વાક સિદ્ધિર્ભવતી, એની વાણીની સિદ્ધિ થાય છે, એટલે કે વાણી પ્રભાવશાળી બને છે. અથવા તો એક સંતજન હોય તો એ જ્યારે એના વાણીથી કોઈને કાંઈ આશીર્વાદ આપે તો એની વાણી સત્ય ઠરે છે, પ્રભાવિત થાય છે, એને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નૂતનાયામ પ્રતિમાયામ જપત્વા, હવે જો જ પછી પ અડધો, ત અડધો ને વ ઉપર પણ જપત્વા નથી, જપત્વા, જપ. આવી રીતે જ્યારે 3 અક્ષરની સંધિ હોય ત્યારે જે પહેલો હોય એ આગળના શબ્દ અક્ષર સાથે લેવાનો, એટલે કે પ જે છે એને જ સાથે લેવાનો એટલે જપ, અને ત જે અડધો છે એને વા સાથે લેવાનો, જપત્વા. જપત્વા નહીં કરવાનું, જપત્વા. પહેલો અક્ષર જ સાથે, બીજો અક્ષર પાછળના સાથે, જપત્વા. દેવતા સાનિધ્યમ ભવતી, તો નવી પ્રતિમા લાવ્યા હોઈએ અને ઘરમાં એને પ્રતિમાને સ્થાપિત કરતી વખતે જો આ અથર્વશીર્ષ દ્વારા, દેવી અથર્વશીર્ષ દ્વારા એની અર્ચના કરવામાં આવે તો એ દેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. પ્રાણ પ્રતિષ્ઠાયામ જપત્વા પ્રાણાનામ પ્રતિષ્ઠા ભવતી, કોઈ નવી મૂર્તિ લાવીને એના મંદિરમાં કે ઘરમાં તમે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે પણ જો જપ કરવામાં આવે તો એમાં પ્રાણનો સંચાર થાય છે. એટલે કે આ એટલું બધું પાવરફુલ, એટલું શક્તિશાળી એવું સ્તોત્ર છે કે દેવીને આહ્વાન કરો તો દેવી આવીને પ્રત્યક્ષ પ્રગટ એમાં બિરાજમાન થાય છે. ભૌમાશ્વિન્યામ મહાદેવી સન્નિધો જપ્ત્વા મહામૃત્યુંતરતી સ મહામૃત્યુંતરતી ય એવમ વેદ. તો ભૌમ એટલે કે મંગળવારની જ્યારે અશ્વિની નક્ષત્રનો યોગ થાય તો એને અમૃત સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ જુદા જુદા દિવસે હોય, પણ એ જ્યારે મંગળવારનો અમૃત સિદ્ધિ યોગ હોય ત્યારે એ પંચાંગમાં આપેલું હોય છે, ત્યારે એ વખતે જો આ મહાદેવી ની પ્રતિમા સામે કે મંદિરમાં કે ત્યાં એમના આપણા ઘરમાં કોઈ ચિત્ર હોય કે મૂર્તિ હોય એની સામે બેસીને જો આ અથર્વશીર્ષનો જપ કરવામાં આવે તો મહામૃત્યુ શું છે? એક તો ફરી જન્મ મૃત્યુના ચક્રમાં ના આવવું પડે એવી મહામૃત્યુંતરતી, મહામૃત્યુંતરતી 2 વાર છે, એટલે કે એને દ્રઢીકરણ કરીને કહેવાનું છે, ય એવમ વેદ, એવું તમે જાણો. ઇત્યુપનિષદ, એક આખું જે છે એ જેવી રીતે ગણપતિ અથર્વશીર્ષ છે, ગણપતિ ઉપનિષદ કહેવાય છે, એમાં દેવી ઉપનિષદ કહેવાય છે, એટલે આ 27 મંત્રોનું એક ઉપનિષદ છે. ઉપનિષદ કોને કહેવાય? કે જેમાં બ્રહ્મની ચર્ચા કરવામાં આવી હોય, બ્રહ્મને પામવાના રસ્તા બતાડવામાં આવે છે. વેદોનો જે અંતિમ ભાગ છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. તો અહીંયા આટલું નાનું સ્તોત્ર પણ એક ઉપનિષદ બની ગયું છે. જેવી રીતે આપણી કઠોપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, તો એવી રીતે આ દેવી ઉપનિષદ છે, ઇત્યુપનિષદ. અને પછી છેલ્લે પણ શાંતિપાઠ, જેમ શરૂઆતમાં શાંતિપાઠ કર્યો એમ આ એનો એક વિધાન હોય છે કે છેલ્લે પણ શાંતિપાઠ કરવામાં આવે છે. તો ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ સુશ્રુવાંસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं यदायुः. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. આજનો સત્સંગને માના ચરણોમાં અર્પિત કરીએ છીએ અને જેવું મને સમજાણું એવી રીતે મેં તમારી સામે રજૂઆત કરી. હજી તમે આના પર વિચાર કરશો તો તમને આનાથી પણ ઘણા વિશેષ અર્થ જાણવા મળશે. લલિતા સહસ્ત્રનામની સાથે સરખાવશો તો એની સાથે ઘણા નામ અને અર્થ આ સ્તોત્ર સાથે સંકળાયેલા છે, એકબીજાના પૂરક હોય એવી રીતે છે. તો
અહીંયા આજે આપણે આ સત્રને લલિતા બોલાઈ જાય છે, શ્રી દેવી અત્યારે એના ઉદાર્થને વિરામ આપશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.